હવે આપણે જે બેકનો યોગ બનાવ્યો છે એના પરથી જ ફ્રન્ટનો પણ યોગ બનાવવાનો છે, પણ એમાં શું છે કે આ ઉપરનું જે સ્ક્વેર છે ને એ કટ કરી નાખવાનું છે. તો સ્ક્વેરના જગાએ આપણે શેપ આપવાનું છે, અહીંયાથી આમ રાઉન્ડ શેપ આપવાનો છે. તો આવા બીજું એક ડ્રો કરીને રાખવાનું ને એના પરથી આપણે એને શેપ આપશું. તો આ જે ઉપરનો સ્ક્વેરનો ભાગ છે ને ત્યાંથી આમ શેપ આપી દેવાનો છે, આવી રીતના શેપ આપી દેવાનો છે. ને પછી આ જે મેઝરમેન્ટ આપણે લીધેલું એના ઉપર જ સેમ ડ્રો બનાવવાનું, સેમ, ફક્ત અહીંયા અડધો ઇંચ સિલાઈ વાસ્તે રાખવાનું. અહીંયા આ ફ્રન્ટનો ભાગ આવશે, આ જે નીચેનું પેપર છે એ ફ્રન્ટ વાસ્તે આપણે કટિંગ કરે છે, તો આ સિલાઈ વાસ્તે રાખવાનું છે. ને આ અહીંયાથી આ આટલું કટ થઈ જશે, આ જે સ્ક્વેરનો ભાગ છે ને એ કટ થઈ જશે. તો સ્ક્વેર આટલું કટ થઈ જશે ને અહીંયાથી આમ શેપ આપી દેવાનો, આ શેપ આપી દેવાનો. હવે આને કટ કરવાનો અહીંયાથી. હવે આ આપણો ફ્રન્ટ યોગ છે ને આ જે ઉપર વધારે એક્સ્ટ્રા સ્ક્વેરનો ભાગ આવે છે એ પાછળનો ભાગ છે. તો આવી રીતના આ ફ્રન્ટ યોગ અને આ બેક યોગ.